નમસ્કાર મિત્રો, આપ સૌનું એકવાર ફરીથી સ્વાગત છે। જે ઘરમાં બિલાડીના બચ્ચા જન્મે છે તે ઘરમાં શું થાય છે? મિત્રો, બિલાડી વિશ્વનું સૌથી પ્રખ્યાત પાળેલું પ્રાણી છે અને આપણે પણ આપણા ઘરમાં બિલાડી રાખો છો। બિલાડીઓ પાળો છો તો તેમના માટે પણ આ વિડીયો જરૂર સાંભળવો જોઈએ। કૂતરા અને બિલાડી પાળવું આજના યુગમાં ફેશન બની ગયું છે। દરેક ઘરમાં લોકો કૂતરા અને બિલાડી પાળે જ છે, પરંતુ કૂતરા બિલાડી પાળવું શું સાચું છે કે શું ખોટું, આજના વિડીયોમાં આપણે જાણી લઈશું। બિલાડીઓ વિશે આપણે ઘણી બધી વાતો અને બિલાડીઓના સંકેતો વિશે અને ઘણી બધી વાર્તાઓ સાંભળીએ છીએ અને ઘણા ગ્રંથોમાં પણ આપણે વાંચ્યા હશે, પરંતુ આજે જે સચ્ચાઈ અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ તે દરેક વ્યક્તિએ સાંભળવી જોઈએ। શાસ્ત્રોનું એવું માનવું છે કે આ સંસારમાં એવું કોઈ ઘર નથી જેમાં બિલાડીનું આગમન ન થાય। બિલાડી દરેક તે ઘરમાં જાય છે જે ઘરમાં મનુષ્ય રહે છે। પરંતુ શું પ્રિય દર્શકો, આપ આ વાત જાણો છો કે જો આપના ઘરમાં બિલાડી આવે છે અને વારવાર આવે છે તો તેનો શું સંકેત થાય છે? અને જો આપના ઘરની આસપાસ બિલાડી રડે છે તો તેનો શું સંકેત થાય છે? અને જો આપના ઘરમાં બિલાડી પોતાના બચ્ચાનો જન્મ આપે છે તો તેનું શું સંકેત થાય છે? અને જો આપ કોઈ શુભ કાર્ય માટે જઈ રહ્યા છો અને જો કોઈ બિલાડી આપનો રસ્તો કાપે તો તેનું શું સંકેત થાય છે? મિત્રો, બિલાડી એક માંસાહારી અને શાકાહારી પ્રાણી છે। તેની સાંભળવા અને સૂંઘવાની શક્તિ તીવ્ર છે અને તે ઓછા પ્રકાશમાં એટલે કે રાત્રે પણ જોઈ શકે છે। તેનું આયુષ્ય લગભગ 15 વર્ષનું હોય છે। શ્રી હરિ વિષ્ણુ કહે છે કે જે ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તે ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે। પરંતુ આ કેટલું સાચું છે અને કેટલું ખોટું છે? મિત્રો, પ્રાચીન કાળની આ એક વાત છે। એક નગરમાં એક સ્ત્રી રહેતી હતી। તે સ્ત્રીને એક પુત્ર હતો। તે પુત્ર અપંગ હતો। તેનો તે પુત્ર બિલકુલ અપંગ હતો। તે પથારીમાંથી ઉઠી શકતો ન હતો અને ન તો તે ચાલી શકતો હતો। હવે તે સ્ત્રી પોતાના બીજા પુત્રની આવી સ્થિતિ જોઈને ખૂબ જ દુઃખી રહેતી હતી। હંમેશા તેને આ ચિંતા ખાઈ જતી હતી કે મારા પુત્રનું શું થશે? હવે જ્યારે બીજું વર્ષ આવે છે તો બીજા વર્ષે તે સ્ત્રી બીજા પુત્રને જન્મ આપે છે। તેનો બીજો પુત્ર પણ બિલકુલ અપંગ હતો। તે પણ તે સ્ત્રીના પહેલા પુત્રની જેમ જ બિલકુલ અપંગ હતો। હવે તે સ્ત્રીને વધુ ચિંતા સતાવા લાગી હતી કે હવે તો મારા 2 પુત્રો છે, પરંતુ બંને બિલકુલ અપંગ છે। તેમનું શું થશે? તેમનું ભવિષ્ય કેવું હશે? હવે જે ત્રીજું વર્ષ આવે છે તો ત્રીજા વર્ષે તે સ્ત્રી ત્રીજો પુત્ર પણ થાય છે અને જ્યારે તે સ્ત્રીને ત્રીજો પુત્ર થાય છે તો તેની પણ આવી સ્થિતિ હતી જેવી તે બંને પુત્રોની હતી। તે ત્રીજો પુત્ર પણ ન તો ચાલી શકતો હતો અને ન તો પોતાની પથારીમાંથી ઉઠી શકતો હતો। હવે તે સ્ત્રી વધુ ચિંતા સતાવા લાગી કે હવે મારા 3 પુત્રો થયા, પરંતુ 3 ખૂબ અપંગ છે। 3 ચાલવા ફરવાની સ્થિતિમાં નથી। તેમનું ભવિષ્ય શું હશે? હવે તેમનું લાલન પાલન કોણ કરશે? હું કેટલા દિવસ જીવીશ? જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તો હું તેમની સંભાળ રાખી શકું છું, પરંતુ મારા જવા પછી તેમનું શું થશે? આ ચિંતા તે સ્ત્રીને ખાઈ જતી હતી। હવે ચોથું વર્ષ આવે છે તો ચોથા વર્ષે તે સ્ત્રીને ચોથો પુત્ર થાય છે તો ચોથો પુત્ર પણ અપંગ હતો। તે ચોથો પુત્ર પણ એ જ સ્થિતિમાં હતો। તે પણ ન તો પથારીમાંથી ઊભો થઈ શકતો હતો, ન તો ચાલી શકતો હતો। હવે સ્ત્રીની સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે। હવે તે વિચારવા લાગે છે, શક્ય છે કે મારી કુખમાં હંમેશા અપંગ પુત્રો જ જન્મે છે। શક્ય છે કે મારી કુખમાં કોઈ ભૂલ છે, મારી કુખ જ ખરાબ છે। આમ વિચારીને તે સ્ત્રી દુઃખી થઈ જાય છે। હવે થોડા દિવસો પછી 5મું વર્ષ આવે છે અને 5મા વર્ષે તે સ્ત્રીએ 5મો પુત્ર થાય છે તો 5મો પુત્ર પણ તે જ રીતે હતો જેવા પેલા 4 પુત્રો હતા। તે 5મો પુત્ર પણ ન તો પોતાની પથારીમાંથી ઉઠી શકતો હતો, ન તો તે ચાલી શકતો હતો। હવે તે સ્ત્રી પોતાની સંપૂર્ણ આશા છોડી દે છે। પહેલા તે સ્ત્રીને એવી આશા હતી કે તે પુત્ર અપંગ છે તો બીજો પુત્ર ઠીક હશે। જ્યારે તે બીજો પુત્ર અપંગ થાય છે તો તે સ્ત્રી આશા થવા લાગી કે ત્રીજો પુત્ર ઠીક હશે। જ્યારે પણ ત્રીજો પુત્ર અપંગ થયો તો તે સ્ત્રીએ આશા રાખી કે ચોથો પુત્ર મારો ઠીક હશે। જ્યારે ચોથો પુત્ર પણ અપંગ થઈ ગયો તો તે સ્ત્રીએ ખૂબ જ મુશ્કેલી એક આશા રાખી કે શક્ય છે કે 5મો પુત્ર મારો ઠીક થઈ જાય। જ્યારે 5મો પુત્ર પણ અપંગ જન્મે છે તો તે હવે સ્ત્રી બિલકુલ આશા છોડી દે છે અને વિચારવા લાગે છે કે શક્ય છે કે મારા નસીબમાં અપંગ પુત્રો રોજ લખાયેલા જ છે, અથવા શક્ય છે કે મારી કુખ જ ખરાબ હોય। આમ વિચારીને તે સ્ત્રી ખૂબ દુઃખી થઈ જાય છે અને હંમેશા કુંગળાઈને જીવન જીવવા લાગે છે।
સ્ત્રી હંમેશા આ ચિંતા સતાવા લાગે છે કે મારા જવા પછી આ 5 પુત્રોનું શું થશે, તેમનું પાલન કોણ કરશે. આ ચિંતા તે સ્ત્રીને ખાઈ જતી હતી. મૂંગવણમાં જીવે છે અને પોતાના પુત્રોનું રડીને પાલન કરતી હતી, લોહીના આંસુ પીતી હતી, પરંતુ તેમ છતાં પોતાના પુત્રોનું સારી રીતે લાલન પાલન કરતી હતી. હવે થોડા સમય પસાર થાય છે, પછી તે સ્ત્રીના ઘરમાં એક સફેદ બિલાડી આવે છે અને તે બિલાડી તે સ્ત્રીના ઘરમાં રહેવા લાગે છે. હવે થોડા દિવસો સુધી તે બિલાડી તે સ્ત્રીના ઘરમાં રહે છે અને થોડા દિવસો પછી તે બિલાડી પોતાના સુંદર 4 બચ્ચાને જન્મ આપે છે. જ્યારે બિલાડી પોતાના 4 બચ્ચાને જન્મ આપે છે તો તે સ્ત્રીનું પહેલું બાળક બિલકુલ ઠીક થઈ જાય છે. તે સ્ત્રીનો પહેલું બાળક પોતાની પથારીમાંથી ઊભો થવા લાગે છે અને પોતાના પગ પર ચાલવા પણ લાગે છે. હવે તે સ્ત્રી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ખૂબ ખુશ થઈ જાય છે અને ઉપરવાળાનો દિલથી આભાર માને છે. હવે તે સ્ત્રી તે બિલાડીના બચ્ચાને પોતાની પાસે જ રાખતી હતી અને તેમનું સારી રીતે પાલન કરતી હતી. થોડા દિવસો પસાર થયા પછી તે બિલાડીનું ફરીથી પ્રસન્ન થાય છે અને તે બિલાડી ફરીથી પોતાના 4 બચ્ચાને જન્મ આપે છે. તો ફરીથી તે સ્ત્રીનો બીજો દીકરો ઠીક થઈ જાય છે. આ જ રીતે જ્યારે બિલાડીને પ્રસવ થતો હતો ત્યારે તે સ્ત્રીનું દરેક બાળક ઠીક થઈ જતું હતું. આ જ રીતે સ્ત્રીના બધા બાળકો ઠીક થઈ જાય છે અને સ્ત્રીના ઘરમાં અને ધનની કોઈ કમી ન રહી. શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે જે ઘરમાં બિલાડીના પોતાના બચ્ચાને જન્મ આપે છે તે ઘરમાં માતા લક્ષ્મીનું તીવ્ર ગતિથી આગમન થાય છે. તે ઘરમાં સુખ સમૃદ્ધિ એટલી આવે છે કે તે ઘરમાં રહેનારા મનુષ્યો તેને સંભાળી નથી શકતા. જે ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ ખૂબ આવે છે. પરંતુ શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે જે બિલાડીને ઘરમાં પાળવું અશુભ માનવામાં આવે છે. જે ઘરમાં બિલાડીઓ રડે છે તે પણ ખૂબ શુભ હોય છે. એટલે કે બિલાડીઓને પાળવું શાસ્ત્રોમાં અનુસાર અશુભ માનવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે જો આપ કોઈ શુભ કાર્ય માટે પ્રસ્થાન કરો છો અને જો બિલાડી આપનો રસ્તો કાપે તો તેને અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે સમયે આપ કોઈ કામ માટે જઈ રહ્યા છો અને બિલાડી જો આપનો રસ્તો કાપી દે તો આપનું તે કામ નથી બનતું. અને એવું પણ કહેવાય છે કે જ્યારે બિલાડી આપનો રસ્તો કાપે તો આપે ન જવું જોઈએ. જો આપના ઘરમાં આવીને બિલાડી રડે છે તો આને પણ ખૂબ મોટો અશુભ સંકેત માનવામાં આવે છે. શાસ્ત્રોમાં અનુસાર એવું કહેવાય છે કે જે ઘરમાં બિલાડી રડે છે તે ઘરમાં કોઈની અકાળ મૃત્યુ થવાનો ભય હોય છે. જે લોકો પોતાના શોખ માટે બિલાડીઓ પાળે છે ઘરમાં બિલાડીઓ પાળવી મોટો અશુભ સંકેત માનવામાં આવે છે. એટલે જ જે લોકો બિલાડીઓ પાળે છે તેમને આ વિડીયો જરૂર જુઓ અને આજથી બિલાડીઓને પાળવાનું બંધ કરવું જોઈએ. જ્યારે આપણે ઘરમાં બિલાડીઓ પાળીએ છીએ તો શાસ્ત્રોમાં એવું લખેલું છે કે જ્યાં બિલાડીઓ રહે છે ત્યાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોય છે. જે ઘરમાં બિલાડીઓ રહે છે તે ઘરમાં પણ નકારાત્મક ઉર્જાનો પ્રભાવ થઈ જાય છે. એટલે બિલાડીઓ પાળવી ખૂબ જ અશુભ હોય છે. જો આપને અડધી રાત્રે બિલાડી દેખાય છે તો અને આને પણ ખૂબ મોટો અપશુકન માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિને અડધી રાતે બિલાડી દેખાય છે તો તે વ્યક્તિનું ભાગ્ય રૂઠી જાય છે. પરંતુ બીજો મત એ પણ છે કે ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તે ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થઈ જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે ઘરમાં બિલાડી પાળવામાં આવે છે અને બિલાડી વારવાર ઘરમાં આવે છે તો આપણા માટે અશુભ છે. આપણા ઘરમાં જ્યાં જ્યાં બિલાડી ફરે છે તે જગ્યાએ નકારાત્મક ઉર્જા આવે છે અને આપણા ઘરમાં હાજર સકારાત્મક ઉર્જાનો પણ નુકસાન થાય છે. ઘરમાં બિલાડી પાળવામાં આવે છે તે ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ ખૂબ જ ખરાબ અસર પડે છે. ઘરના સભ્યો વારવાર કોઈ બીમારીથી ઝપટમાં આવતા રહે છે. બિલાડીઓ મળમૂત્રનો ત્યાગ કરે તો પણ આપણા ઘરમાં ઘણા બધા સંકટો આવવાની સંભાવના પણ રહે છે. એવું પણ માનવામાં આવે છે કે આપના ઘરની પાળેલી બિલાડી જો અચાનક ક્યાંક ચાલી જાય તો સમજી લો કે આવનારા થોડા સમયમાં આપની સાથે અશુભ ઘટના થવાની છે. બિલાડી ભગવાન વિષ્ણુની પત્ની લક્ષ્મીની મોટી બહેન અલક્ષ્મીનું વાહન છે. બિલાડીનું શુભ સંકેત શું છે? જો આપ બિલાડીને તેના બચ્ચા સાથે જોઈ લો તો આ શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે આપની કોઈ જૂના મિત્ર કે સગા સંબંધી સાથે મુલાકાત થવાની છે અને આપને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. જો દિવાળીની રાત્રે આપના ઘરમાં બિલાડી આવે તો આ શુભ માનવામાં આવે છે. તેનાથી આપને ધનની પ્રાપ્તિ થઈ શકે છે. જો બિલાડી આપની ડાબી બાજુથી રસ્તો કાપી અને જમણી બાજુ જાય તો આ શુભ સંકેત માનવામાં આવે છે. જો બિલાડીના ઝેરને કાપડમાં બાંધીને આપની બાજુમાં બાંધવામાં આવે તો નજર દોષથી આપનું રક્ષણ થાય છે. જો કોઈ કુંડળીમાં રાહુ અશુભ હોય અને રાહુના કારણે પરેશાની આવતી હોય તો રાહુના અશુભ
પ્રભાવથી બચવા માટે ઘરમાં બિલાડી પાળવી જોઈએ, કારણ કે બિલાડી રાહુનું વાહન માનવામાં આવે છે. બિલાડીનો રસ્તો કાપવો એવું માનવામાં આવે છે કે બિલાડીની છઠ્ઠી ઇન્દ્રિય મનુષ્યની છઠ્ઠી ઇન્દ્રિય કરતાં ઘણી વધુ સક્રિય હોય છે, જેના કારણે તેને અનહોનીનો પૂર્વાભાસ થવા લાગે છે. માન્યતા અનુસાર કાળી બિલાડીનો રસ્તો કાપવો ત્યારે જ અશુભ માનવામાં આવે છે જ્યારે બિલાડી ડાબી બાજુએથી રસ્તો કાપીને જમણી બાજુ જાય, અને અન્ય સ્થિતિઓમાં બિલાડીઓ રસ્તો કાપવો અશુભ નથી માનવામાં આવતો. જ્યારે બિલાડી રસ્તો કાપીને બીજી બાજુ જાય છે તો પોતાની પાછળ તેની નકારાત્મક ઉર્જા છોડી જાય છે, જે આપણા સમય સુધી તે માર્ગ પર રહે છે. ખાસ કરીને કાળી બિલાડી વિશે આ માનવામાં આવે છે. શક્ય છે કે પ્રાચીન કાળના જાણકારો એટલે અંધવિશ્વાસ ફેલાવ્યો હોય કે બિલાડીના રસ્તો કાપવાથી અશુભ થાય છે. બિલાડીનું રડવું, બિલાડીના રડવાનો અવાજ ખૂબ જ ડરાવનો હોય છે. નિશ્ચિત રૂપે આને સાંભળવાથી આપણા મનમાં ભય અને આશંકાનો જન્મ થાય છે. એવું માનવામાં આવે છે કે જો બિલાડી ઘરમાં આવીને રડવા લાગે છે તો ઘરના કોઈ સભ્યનું મૃત્યુ થવાની સૂચના છે અથવા કોઈ અનહોની ઘટના થઈ શકે છે. બિલાડીનું આપસમાં ઝઘડવું, બિલાડીઓનું આપસમાં લડવું ધનહાનિ અને ગ્રહ કલેશનો સંકેત છે. જો કોઈના ઘરમાં બિલાડીઓ આપસમાં લડી રહી હોય તો એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં ઘરમાં કલહ ઉત્પન્ન થવાનો છે. ગૃહ કલહની ધનહાનિ થાય છે. મિત્રો, લોકોનું અભિવાદન કરવા માટે જ્યારે આપ ઘરે આવો છો ત્યારે બિલાડીઓ ઘરમાં આપને મળે છે, અને જ્યારે આપ તેની સાથે વાતો કરો તો બિલાડી પણ આપ સાથેની અભિવાદનની અપેક્ષા રાખે છે. ધ્યાન આપો કે બિલાડીઓ લોકો સાથે સામાજિક સંપર્કનો આનંદ લે છે. બિલાડીને સચક કરી શકાય છે, તેની સાથે રમી શકાય છે અથવા તેની સાથે વાત કરી શકાય છે. દરેક દિવસે લાંબા સમય સુધી એકલી રહેતી બિલાડીઓને માલિકનું ધ્યાન આકર્ષિત કરવાની વધુ સંભાવના હોઈ શકે છે. બિલાડીઓ છે એકલું રહેવું પસંદ નથી. બિલાડીઓ ઘણીવાર રમવા, પેઇન્ટિંગ કરવા કે તેમની સાથે વાત કરવા માટે પોતાની માલિકનું ધ્યાન આકર્ષિત કરવા માટે પણ મ્યાઉ કરે છે. એટલે ક્યારેય આપના પાળેલા પ્રાણીઓની ઉપેક્ષા ન કરો. તેમની સાથે દરેક દિવસે ગુણવત્તાયુક્ત સમય વિતાવો અને તેમની સાથે રમો, તેમની સાથે વાતો કરો. ભોજન માંગવું, જ્યારે બિલાડીઓને ભૂખ લાગે છે તો તે ખાવા માટે પણ મ્યાઉ દ્વારા માલિકનું ધ્યાન આકર્ષિત કરે છે. જ્યારે પણ કોઈ રસોડામાં પ્રવેશ કરે છે તો બિલાડીઓ મ્યાઉ દ્વારા ભોજનને સરળતાથી પ્રાપ્ત કરે છે. જેમ ઘરના લોકો ભોજન માટે બેસે છે તે જ રીતે બિલાડીઓ પણ મનુષ્યની જેમ ભોજન માંગવાનું શીખે છે. ધન્યવાદ મિત્રો.